રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ફૂંકાતા ઠંડા પવનોના કારણે આહલાદક માહોલ સર્જાતા પ્રવાસીઓનો આનંદ બીવડાયો છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન પર ઉનાળુ વેકેશન જામી રહ્યું છે, જ્યાં પ્રવાસીઓ પેરાગ્લાઇડિંગ, જીપ લાઇન, રોપવે અને નૌકા વિહાર જેવી એડવેન્ચર એક્ટિવિટીઝની મજા માણી રહ્યા છે। પ્રવાસન પ્રવૃત્તિઓથી સ્થાનિકોને રોજગારીની નવી તકો મળી રહી છે। જોકે બીજી તરફ પેટ્રોલ ડીઝલની અછતની અસમંજસના કારણે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો, જેના લીધે હોટલ ઉદ્યોગ સહિતના નાના ધંધાર્થીઓ હાલ મંદીનો સામનો કરી રહ્યા છે। સાપુતારામાં એકદમ ઠંડુ વાતાવરણ, બધી એક્ટિવિટી અમે કાલે જીપ લાઇનિંગ કરી, પછી ઘોડે સવારી કરી, ઊંટ સવારી કરી, નાના છોકરાઓ માટે બી બહુ જ મસ્ત બધું એડવેન્ચર છે। આજે અમે પેરાશૂટ લાઇન કરી, એમાં બી બહુ જ મસ્ત ઠંડુ, એકદમ ઠંડુ વાતાવરણ છે। બધાએ આવવું જોઈએ અહીંયા ફરવા। ખરેખર અહીં આવા જેવું છે, બહુ ઠંડો પવન છે। કાળઝાળ ગરમી આપણા બાજુ લાગે છે, પણ અહીંયા તો બિલકુલ એમ ઠંડો ઠંડો પવન છે। આજે અમે પેરાગ્લાઇડિંગ કર્યું, બહુ બહુ એમ કહી ના શકાય એવો અનુભવ થયો મને એમ, અને એમ ઉપર જવાનો એમ આનંદ જ કંઈ અલગ છે। અને અહીંયા 2 દિવસથી સાપુતારામાં રોકાઈ છું। બધા કહે છે કે અહીં બહુ ગરમી છે, પણ અહીં એટલી ઠંડક છે। આપણે જીપ લાઇન છે, બોટિંગ છે, અમે 2-3 દિવસથી રહ્યા છે, પણ અમે બહુ મજા માણી છે અને ઠંડક છે।